હું જો ગુજરાતનો સીએમ બન્યો ને સાહેબ, બનવાનો જ છું, તો નિયમ નંબર 6 કે ધોરણ 12 પછી નો મેડિકલ એન્જિનિયરિંગ બીએસસી બીકોમ 1 વર્ષની કમ્પલસરી મિલિટરી ટ્રેનિંગ. આમ જ બધા આમાં શું છે શું ભાઈ? મે આઈ કમ ઇન સર? અહીંયા 1 વર્ષ કોઈ બીએસસી બીકોમ શું છે? 1 વર્ષ બધા મિલિટરીમાં, બધા હોટા જેવા થઈ જાય. શું છે આ? તો જાણ ચાડીઓ ઉભો સાહેબ. રોજ કસરત કરો વિદ્યાર્થી મિત્રો, દોડો, સ્કૂલમાં દોડો, ધાબા પર જાઓ, મારામારી કરો, પણ બોડી ફિટ રાખો. હું 100 ડન મારું ડબલ સ્લોટમાં. 1 કલાક સાયકલિંગ કરું છું, વોક કરું છું, જ્યાં સુધી જીવવાનું મસ્ત. હું જાડા પતલાની વાત નથી કરતો, ફિટ હોવા જોઈએ. આપણો ધર્મ છે. બોલા જેટલા ધર્મ કીધા આપણા હાથમાં, ભગવાનના હાથમાં આપણા. બીજી અવસ્થા છે પૈસા કમાવા. એ કહેજો ભગવાને શું કહ્યું છે? હે મનુષ્ય, મહેનત કરવી તારા હાથમાં છે, ફળ આપવું મારા હાથમાં છે. એટલે કાકા ઉભા થયા. તો હવે કોઈ કરવું જ નથી, બધું ભગવાનના હાથમાં. તો આપણે શું કરવા? એટલે એમ નહીં, જંગલનો રાજા મોઢું ખુલ્લું રાખે તો રણ મોઢામાં આવીએ. દોડવું પડે, પકડવું પડે, સખત મહેનત કરવી પડશે, પણ પરિણામની કોઈ ગેરંટી. આપણે 12માં મહેનત કરવાની 90% લાવવાની, 18 કલાક વાંચવાનું, મસ્ત ભણવાનું, 45 આવે તો ખુશ રહેવાનું, સમજવાનું કે ભગવાન કંઈક બીજો રસ્તો નક્કી કર્યો લાગે છે. મહેનત આપણા હાથમાં, ફળ કોના હાથમાં? ઈશ્વરના હાથમાં. દુકાન ખોલવી આપણા હાથમાં, પણ દુકાન ચાલવી ના ચાલવી કોના હાથમાં? પણ જેને દુકાન મસ્ત ચલાવવી હોય, ટકા મસ્ત લાવવા હોય, એને એક આઈડિયા આપીને જઉં છું. જેને મસ્ત જીવવું હોય, મસ્ત ગાડી બાડી અપ ટુ ડેટ, બહુ પૈસા, એનો એક રસ્તો છે, એકદમ સિમ્પલ રસ્તો છે, મફત છે. જે કરો તે બેસ્ટ કરો. સવાર ઉઠો ને, ભગવાનનું નામ લઈને જ ઉઠવાનું, મમ્મી પપ્પાને પગે લાગીને બ્રશ કરવાનો, નાહવા બેસવાનું, 2 ડોલ પાણી હોય, મસ્ત નાહવાનું, નાહવામાં જ ધ્યાન રાખવાનું. મોબાઈલ તો ચાલુ જ નહીં કરવાનું ભૂલથી. સવાર ઉઠે ત્યાંથી. હવે તો લોકો ઊંઘમાં આમ કરે. જે કરો તે બેસ્ટ કરો. 2 જોડી કપડાં ઇસ્ત્રી કરીને મસ્ત પહેરવાના, અને મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય. બૂટ કાઢતો નહીં ભાઈ, તું બહુ થઈ ગયું. સ્કૂલ આવો, 11 વાગ્યાનો ટાઈમ હોય, 11:15 વાગે દોડીને પંક્ચર પડે, સાયકલ ફેંકીને સ્કૂલમાં આવી જવાય. પિક્ચર જોવા જાઓ, સિસોટી માતા ના આવડે જવાનું જ નહીં. આ શું મોરારી બાપુની કથા છે? બમ ભમાઈને મારવાની કે કોઈક આયા છે લાગે ખંભાતના છોકરાઓ. બાપુ કોઈને આવડે છે કે નહીં લાગે? કોઈ છોકરાઓ કોઈ સિટી નથી આવડતી? અરે તમારું ક્યાં બાત હે, ક્યાં બાત. જે કરો તે બેસ્ટ કરો. કદી મારામારી નહીં કરવાની, ઝઘડા નહીં કરવાના. કોઈ આપણને સાયકલ ઠોકે, ગાડી ઠોકે તો માફી માંગવાની, સોરી કહેવાનું, અને પછી બી જો ગાળ બોલે તો પહેલો મુક્કો આપણે જ મારવાનો, એ બી જોરદાર મારવાનો. ઠોકાઈ જાય. જે કરો તે સાહેબ લેક્ચર આપે, મસ્ત સ્કેચપેનથી લખે, ભલે સાહેબ કચરામાં ફેંકી, આપણે મસ્ત કરવું. કચરો વાળીએ મસ્ત વાળો. ક્લાસમાં બેઠા નથી જવું, રખડવા જવું, સ્કૂલ નથી આવું. રખડવા જઈએ, રખડવાનું, ટોપ પાળી પર ફરવાનું, ધાબા ઉપર ઝાડ પર ચડવાનું, ઓમલી પેપલી રમવાનું. પણ જે કરો તે બેસ્ટ કરો. મારામારી કરો એવી કરો, પ્રેમ કરો, જે કરો તે બેસ્ટ કરો. બેસ્ટ એટલે ઈશ્વર, એટલે ઐશ્વર્ય. 10,000 પગાર મળે ને, 1 લાખનું કામ કરવાનું, 90,000 ભગવાનના ત્યાં જમા થાય છે ને થાય છે. એક હોટલમાં હું 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરતો હતો 3 વર્ષ. મારી હાથે જે વેઇટર હતા ને, હજી વેઇટર જ છે, પણ મેં શું કર્યું? બધું મસ્ત કર્યું. પેલા બધા બેહીને હું કામ જ કરે છું. અરે આપણે, મારી બા કે બેટા ભગવાનના CCTV કેમેરા ચાલુ જ છે. ઇસ્લામમાં તો ખબર છે કીધું, 2 ખભે 2 ફરિશ્તા, બધું લખે છે. જે કરો તે બેસ્ટ કરો. 10,000ની નોકરી હોય ને, 1 લાખનું કામ કરવાનું, કાં તો છોડી દેવાનું, પણ કામ ચોરી કરવાની નહીં. જે કરો તે બેસ્ટ કરો. અને જ્યારે ભગવાનને એ ખબર પડે કે આ માણસ સવારથી સાંજ સુધી બધું જ મસ્ત કરે છે, ત્યારે તમને એવી જગ્યાએ લઈ જાય જેને તમે નસીબ કહો છો. ધેટ ઇઝ કોલ્ડ લક. સખત મહેનત કરવાની, ઈમાનદારીથી પ્રમાણિક. સાહેબ તમને એક વાત કહું, આ જે લોકો કરપ્શન કરે છે, ચોરીઓ કરે છે, જાહેરમાં એક વાત કહું, મેં ગુજરાતના એવા 70 લોકોનું લિસ્ટ બનાવ્યું છે જે જુદા જુદા ક્ષેત્રમાં છે. 2,000 કરોડ ચોર કંપનીઓ બનાવ્યા છે. સાહેબ એમની પત્ની મરી ગઈ,
એકનો એક દીકરો મરી ગયો, છોકરીઓ ભાગી ગઈ, બધું અહીં છે બોસ. 1 રૂપિયો હરામનો લીધો ને આપણી ઓલાદને પણ રોઈ રોઈને વ્યાજ સાથે ચૂકવવો પડશે, એનો કાયદો છે. આ જે લોકો કરપ્શન, ચોરીઓ, ભ્રષ્ટાચાર, ટેબલ નીચેથી એમની તો પથારી ફરી જવાય, નર્કમાં જગ્યા નહીં મળે એમને, ભલે અહીંયા ફોકામ ભરતા. શું છે? બધું અહીં જ છે બોસ, ઉપર કશું નથી. અમેરિકાવાળા છેક સુધી ફર્યા કોઈ આવતું જ નથી, અહીંયા જ છે બધું. એકનો એક દીકરો મરી જાય એનાથી મોટું દુઃખ શું હોઈ શકે? કરોડો રૂપિયા શું ધોઈ પીવાના? ઈમાનદારીથી સાહેબ પરીક્ષામાં બેટા 1 પૈસાની ચોરી નહીં કરવાની. ભલે નપાસ થઈશું ને તો ભગવાન કંઈક બીજો રસ્તો છે, ચોરી કરશે એટલે ઊંધા રસ્તે જશે. ફાટક બંધ હોય ને તો નીચેથી નીકળી નહીં જવાનું, કેમ કે ભગવાને ફાટક કેમ બંધ કર્યા? કે તમારું મોત રોકવાનું છે, એટલે ઊભા રહેવાનું. નીચેથી જાઓ એટલે આગળ જઈને શું થયું કે પહેરી ગયો. જે કરો તે બેસ્ટ કરો, મસ્ત કરવાનું, ખુશ રહીને કરવાનું, ક્વોલિટી વર્ક કરવાનું. ભણવું છે ભણવું છે, રખડવું છે રખડવું છે, જે કરો તે બેસ્ટ કરો તો ભગવાન તમને બધું જ આપશે. અને છેલ્લી વાત, 18 કલાકથી ઓછી મહેનત નહીં ચાલે. ધોરણ 12 સુધી, કોલેજ સુધી કોઈ વેકેશનમાં ક્યાંય ફરવા જવાનું નહીં, પણ દરેક વેકેશનમાં કોઈની દુકાન પર અનુભવ લેવા બેસવાનું કે પગાર જોઈતો નથી, કચરા પોતું કરીશ, તમે કહેશો એ કામ કરીશ, પણ મન તમારે ત્યાં રાખો. આ કરજો દીકરા દીકરીઓ, જીવનમાં આ તાલિયાને યાદ કરશો. સ્કૂલ કોલેજના ટકાવારીના સર્ટિફિકેટોથી 10,000ની નોકરી નથી મળતી. એન્જિનિયરો ને MBA કરેલા છોકરાઓ કોન્સ્ટેબલની નોકરીઓમાં લાગ્યા છે, હમણાં પેપરમાં વાંચ્યું છે. આ સમાજની સ્થિતિ છે. પણ જેણે પોતાની જાતને તૈયાર કરી દીધી, ભગવાન એની પર ફૂલ વરસાવે છે કે આ મારી ઓરિજિનલ નોટ છે, ભલે ભરવામાં ડબ્બો હોય. માટે બીજી અવસ્થા કોના હાથમાં છે? ઈશ્વરના. આપણા હાથમાં શું છે? જે કરો તે બેસ્ટ. ત્રીજી અવસ્થા, પ્રેમ થવો, લગ્ન થવા. હવે થોડું પીવું પડશે, ગંભીર મામલો છે થોડો. અમિતાભ બચ્ચન એક જગ્યાએ શૂટિંગ કરતો હતો, 54 ડિગ્રી રણમાં, પરસેવે રેપ જેવ. એટલે એક નવો એક્ટર આવ્યો, સાહેબ આપકો ગરમી નહીં લગતી હે? પેલો નવો આવ્યો તો હાય હાય વેરી હોટ. અમિતાભ બચ્ચન તો એટલી ગરમીમાં બેઠો બેઠો ડાયલોગ વાંચતો હતો. તો પેલા પૂછ્યું કે સાહેબ આપકો ગરમી નહીં લગતી? તો અમિતાભ બચ્ચને શું કીધું ખબર છે? गर्मी के बारे में सोचता हूं तो लगती है, नहीं सोचता हूं तो नहीं लगती है. समझी ગયા ને? ગરમી એનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. એ થાકે કે હું થાકું. ભગવાન તું જ્યાં લઈ જાય, જેમ લઈ જાય, તારી દરેક પરિસ્થિતિમાં ફરિયાદ કર્યા વગર જીવીશ, તું જખ મારીને બધું આપશે. તું જાય કે આ પાવર લાવી દો, કોઈ ફરિયાદ નહીં કરવાની. આજથી ફરિયાદો બંધ, જે થાય તે સારા માટે. ત્રીજી અવસ્થા છે પ્રેમ થવો, લગ્ન થવા, અવર સેક્સ્યુઅલ લાઈફ. સાહેબ જોઈન્ટ ફેમિલીમાં રહું છું. મારો ભાઈ 2001માં એક્સિડન્ટમાં ગુજરી ગયો, એની 2 દીકરીઓ, મારી 2 દીકરીઓ, 4 દીકરીઓનો બાપ છું. અહીંયા દીકરીઓ બેઠી છે, પણ સાચી વાત કહેવી જરૂરી છે. આ ત્રીજી અવસ્થા વિશે ભગવાને શું કહ્યું છે ખબર છે? અલ્લાહે શું કહ્યું છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાંફા મારવા નહીં. ક્યાં છો? ઠોકાઈ જશે. કોલેજ સ્કૂલના છોકરાઓ 10-10 રૂપિયાનું બેલેન્સ કરાવે ને હપ્તે હપ્તે પ્રેમ કર્યો, હેલો હેલો પૂરું પૂરું પૂરું. હવે કાલે આ પ્રેમ છે શું? આ સેક્સ છે શું? લગ્ન છે શું? કોઈ બોલતું જ નથી. દીકરા દીકરીઓ તમને ખબર છે? એક વાત કહી દઉં, કાન ખોલીને સાંભળજો. મારો જીવન સાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે? તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે? તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો. ક્યાં છો? આઈ લવ યુ. પણ પથારી કોને ફેરવી? આ હિન્દી પિક્ચરોએ. પિક્ચરો જોઈ જોઈને છોકરા છોકરી પ્રેમ કરતા શીખે છે. સાહેબ તમને એ ખબર પડી જાય કે મારો જીવન સાથી નક્કી છે, તો કોઈ છોકરા છોકરી આ કચરામાં પડે? મારો અધિકાર બી નથી, મને હક ભગવાને આપ્યો જ નથી. કરશો તો ઊંધા પડશો, પણ સમજ નથી. પિક્ચરોમાં કેવું થાય? છોકરી જતી હોય, છોકરો જતો હોય, ઘંટડીઓ વાગવા માંડે, પ્રેમ થઈ જાય. બગીચામાં જાય, ગીતો ગાવાનું ચાલુ. ઝાડ પાછળ જાય, ગીતો ગાવાનું ચાલુ. સાહેબ હું ને મારી વાઈફ 50 વાર બગીચામાં ગયા, એક ગીત યાદ ના આવ્યું. બોલો, હું સાલા આને આવે, આપણને કેમ નહીં આવતું? પર્વતો સે આજ મેં ટકરા ગયા. અલા ભાઈ જોઈને હેડીએ. અને પેલા જૂના જમાનાના કાકાઓ તો પેલું એક ગીત ગાતા ખબર છે? સુહાની ચાંદની રાતે હમે સોને
નહીં દેતી. ખાટલા મોકળ પડ્યા હશે, તપાસ કર તું, બીજું કશું નહીં હોય. તું નહીં તો ઢેકડા હોતા હે, પૂછડા હોતા. શું થાય છે? એટલે હું જેને પ્રેમ કરું એ મને મળે નહીં તો હું ગોળો થઈ જાઉં? આપણે ભગવાનને પ્રેમ કરીએ છીએ કે નહીં? કોઈને મળ્યો તો કોઈ ગોળું થયું? તું નહીં મળતો ગોળો થઈ જવું. સિગરેટ પીવું કરે જ કોઈ? દીકરા દીકરીઓ આપણને ડફોળ બનાવે છે, ઉલ્લુ બનાવે છે હિન્દી પિક્ચરો. પ્રેમ છે ને પ્રાર્થનાથી ઉપરની અવસ્થા છે. મારા લગ્ન થઈ ગયા, હવે કોઈને પ્રેમ નહીં કરવાનો? એક્સપાયરી ડેટ. હું તમને પ્રેમ કરું છું. પેલા સરસ મેડમે કેટલા મહિના પહેલા ડેટ લીધી હતી, આજ સુધી એકે ફોન નહીં આવ્યો તો નોટ હાજર. તો પ્રેમ જ છે ને. બીજું શું છે? કોઈ છોકરી કે 4 વાગે આવી જશે તો આપણે પહોંચી જઈએ કે નહીં? પ્રેમ એટલે શું? મારે આપવું છે, જોઈતું કશું છે જ નહીં. મેં આટલો કર્યો, એને આટલો કર્યો. ફૂટ પટેલીને માપ. હવે દીકરા દીકરીઓ પથારી ફરી જશે. તમે જેને પ્રેમ કહો છો એ પ્રેમ છે જ નહીં, એકબીજાને ઉલ્લુ બનાવવાના ધંધા છે. કેવો પ્રેમ તમે શીખો છો? છોકરો છોકરી હામ અમે ઊભા રહે, જો બકા તારે મને કરવાનો, હું તને કરું. તારે કોઈ નહીં કરવાનો, હું કોઈ નહીં કરું. આ કેવી વાત થઈ? ખબર? બે વેપારી ભેગા થાય. જો તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈ નહીં વેચવાનો, હું બી કોઈ નહીં વેચું. બોલો, બે ભિખારી થાય કે નહીં? આ શીખ્યા. પિક્ચર શરૂ થાય, છોકરા છોકરી મળે, પ્રેમ થઈ જાય, બગીચામાં ગીતો ગાય. ઇન્ટરવેલ પહેલા છોકરીના પપ્પાને ખબર પડે આને કઈ ચક્કર છે. કહા જા રહી હો? મુझे जाने दो. નહીં, ઇન્ટરવેલ. ઘણા તો પોપકોર્ન કાનમાં જતી રહ્યો, ટેન્શનમાં છે કે હવે શું થશે. ઇન્ટરવેલ પછી છોકરીના પપ્પા છોકરીને લઈને અમેરિકા. ખંભાતમાં રહેવું જ નથી. છોકરાને ખબર પડે પેલી ગઈ, છોકરો અમેરિકા. નરેન્દ્રભાઈને વિઝા ના મળે, આમને ઓન એરાઇવલ મળી જાય. હાલા ઉતરે ને વિઝા મળી જાય. ત્યાં પાછો પ્રેમ થાય, મેં લઈને આવું, ઢેકડા પૂછડા બધું ચાલે. એવામાં છોકરીના પપ્પાને ખબર પડે કે નલાયક વીરુ યહાં ભી આ ગયા. છોકરા જમાઈનું નામ હોય વીરુ. વીરુ જ કહેવાય ને. અરે જમાઈને શું કહેવાય? પ્રેમી વીરુ જ કહેવાય ને. એટલે છોકરીનો જે પ્રેમી હોય એને જમાઈ જ કહેવાય ને. છોકરીના પપ્પા એટલે ગુંડા તો રાખતા જ હોય, એ બી સાઉથના જ હોય. વીરુને ઉઠાવે, લઈ જાય જંગલમાં અને એવો મારે જમાઈને. પહેલા તો પગ જ ભાગી નાખે. 6-7 ટુકડા થઈ જાય. વીરુ પડે અહીંયા પગ રાખે. નલાયક, મેરી બેટી સે શાદી કરેગા. પેલો હાલો આખો ભાગી ગયો હોય તો શું કે? હા, હું તો કહું ભાઈ લઈ જા, મારી બહેન છે. પ્રેમની તાકાત તો જુઓ. એવો મારે. એવા છોકરીને ઘરે ખબર પડે કે મારા પપ્પા વીરુને મારે છે. છોકરી ઘરમાંથી દોડે, સ્લો મોસમમાં દોડે હાલીઓ. અને એને ખબર જ હોય ક્યાં મારે, પાછી ત્યાં જ જાય. દૂરથી બૂમ પાડે, વીરુ મુझे ले जाओ. અને ભાઈ વીરુને માતાજી આવે. વીરુ ઊભો થઈ જાય, ફ્રેક્ચર બેક્ચર રેડી. હલા નટ બોલ્ટ કશું નહીં. દૈવી શક્તિ પ્રેમની. 4 આ બાજુ, 4 આ બાજુ. હાજો હોય ના મારી કે ફ્રેક્ચર થયા પછી બધાને માર નાખે. પ્રેમની તાકાત સાહેબ તમને ખબર નથી. દીકરા દીકરીઓ પથારી ફરી જશે. આ ડફોળ બનાવે, આ એમનો ધંધો છે. બધાને મારી નાખે, છેલ્લે હીરો હિરોઈન બે જ બચે. આમ હાથ ભેગો થાય, ધ એન્ડ. એટલે આપણે પાછા અલા ભાઈ આ આમ તો થઈ ગયા, પછી શું? ઘરમાં ગેસના બાટલા લાવવા પડે, સીધું સામાન લાવવું પડે, ઘરના હપ્તા ભરવા પડે. સાલા આ તો બતાવતા જ નહીં, બધું સારું સારું બતાવે. દીકરા દીકરીઓ, પ્રેમ નથી, તમારો જીવન સાથી નક્કી છે. 1 મિનિટ બગાડશો નહીં. કેરિયર બનાવો, બોડી બનાવો, મા બાપને પગે લાગો, શિક્ષકોને પગે લાગો, મસ્ત મગજ રાખો, શરીર મસ્ત રાખો. યોગ્ય સમય મળે પરણી જવાનું, વાર્તા પૂરી. જીવન સાથી નક્કી છે. તમારા માટે કોઈ છોકરા છોકરી જન્મવાના નથી, શોધવાની જરૂર નથી. યોગ્ય સમય આવી જશે, પરણી જવાની, વાર્તા પૂરી. અમારી કોલેજમાંથી પ્રવાસ જતા હતા તો કોલેજના ગેટ પર બસ ઊભી રહી. બધા છોકરા છોકરી અંદર ચડવા ગયા, હું ચડવા ગયો. અને એક છોકરી એટલી સરસ હતી, એકદમ રૂપાળી છોકરી, બસમાં ચડવા ગઈ, હું ચડવા ગયો. મારો હાથ એને આમ ઘસાયો. મને સાલી આવી મજા હો. છોકરીનો હાથ અડે મજા આવે, સ્વાભાવિક. ભાઈ હોઈએ તો આવે જ ને. દેખતો નથી, માપમાં રહેજે. હવે આમાં શું માપ? હવે મેં કીધું સોરી. શું સોરી? ચાપ ચાપ કરવા માટે. પણ હતી સરસ હો. હું તો
બસમાં બેઠા, ભાઈઓ આ બાજુ, ભાઈઓ આ બાજુ, ભારત મારો દેશ છે. કરંટ આવે ને જોડે તો. હાલા મોરારી બાપુની કથામાં ભાઈઓ અહીંયા ને ભાઈઓ અહીંયા, બે ત્યાંય ભરોસો નહીં. બોલો, આપણે જુઓ જે ધંધા કરે. ખરેખર અમેરિકામાં લેક મિશિગન છે, શિકાગોમાં 5000 સ્ત્રી પુરુષો એક પણ કપડું પહેર્યા વગર ત્યાં સૂતા હોય. સાલા કાગડાએ જોતા નથી. અને આપણે તો આપણી કોઈ દીકરી ખાલી સ્લીવલેસ પહેરીને નીકળે ને. આ સાલું અહીંયા હળી ગયું છે બધું. સંસ્કાર અને સંસ્કૃતિની વાતો કરવાવાળા આપણે સૌથી વધુ અસંસ્કાર લોકો છીએ, અને ભગવાન એ જોવે જ છે, અને એટલે જ દિવેલ પીધેલા ફરીએ. બસમાં બેઠા, મેં જોક શાયરી ચાલુ કરી. બધા હશે, પણ પેલી છોકરી તો અતિ સરસ હો. હું એની સામે જોઉં ને આમ આમ કરે, હું પાછો આમ જોઉં, થોડી વાર થઈને પાછો આમ જોઉં. આખો દિવસ તારંગા ગયા. તારંગા મારી સૌથી પ્રિય જગ્યા છે. તારંગા ગયા, પાછા આવ્યા. પાછા આવીને પાલનપુર ઉતર્યા, પણ બાપુ હિંમત હારે. પેલી છોકરી ઉતરીને મેં કીધું ઊભી રહે. શું છે? કૂતરાને જેમ વળગ્યો. એટલે મેં કીધું તું હસતી નથી? તારે છે શું? એટલે મેં તો તું તો જેની જોડે લગ્ન કરશે એનું જીવન ધન્ય થઈ જશે. તારી ચિંતા કર, મારી ના કર. બધું જા તેલ લેવા. છોકરી આમ ગઈ, હું આમ ગયો, પણ થોડો આગળ ગયો ને, દિલ હે કે માનતા નહીં. મેં તું સંજ્યા એક વાર હનુમાન ચાલીસા બોલીને પાછળ ફર, ઊભી હોય તો આપણી ખબર. આપણે એવું કોષ્ટક કરીએ, એવું સાચું થાય નહીં, પણ ખાલી ખાલી. હું તો આમ ફર્યો તો પેલી તો હતી જ નહીં, જતી રહી હતી. હું તો દુઃખી થઈને ઘરે આવ્યો. મારા બાપા બહાર જ બેઠેલા. મારા બાપાથી આપણી એક ભગવાનથી ડરું ને એક મારા બાપથી ડરું. કેમ? મારા બાપા એમને બધી જ છૂટ આપેલી, પણ એક જ નિયમ, 7 વાગે એટલે ઘેર આવી જવાનું. મારામારી કરો, ઝઘડા કરો, ભણો ના ભણો બધું ચાલશે, પણ 7 વાગે એટલે ઘેર. 9 વાગ્યા, બાપા અમે અદપાલીને જ ઉભા રહેવાનું. ક્યાં ગયો તો? મેં તું પ્રવાસ. જ્યાં ત્યાં હેડ્યો જાય છે. મેં તું મફત લઈ ગયા હતા. હા તો બરાબર. મન કહેતા સગાઈ કરી નાખી. સલમાન ખાન કી સગાઈ બતાયા भी नहीं. મેં તો બાપુજી ક્यों કરી? હુઈ જા છાનો માનો ઉપર જઈને. બોલો, બાપાએ હગાઈ કરી નાખી. પૂછવાનું તો વાત દૂર, જોવાનું તો હગાઈ કરી નાખી. એટલે ઊંઘ આવે રાત્રે. હું તો ઉપર ગયો, મને તો બધી હિરોઈનો સપનામાં આવે. આમ હું ચાલો આ બાપાએ ક્યાં કર્યું હાલું. અને અત્યારે તો ફેશન ચાલે છે. એક છોકરી જોઈ, 2 છોકરી જોઈ, 2 છોકરા જોયા, જ્યાં તિજોરી લેવા નીકળ્યા.